તો તમને મારી પાછળ આજે એક સરસ મજાનું ઇન્ફોગ્રાફિક દેખાતું હશે અને આ ઇન્ફોગ્રાફિક જોઈને મારા વિડીયો જોઈને ઘણા બધા મિત્રોએ મને પ્રશ્ન કરેલો કે સાહેબ તમે આ ઇન્ફોગ્રાફિક કઈ રીતના બનાવો છો. તો મેં વિચાર્યું કે આનો વિડીયો બનાવી દઈએ. તો આ જે ઇન્ફોગ્રાફિક છે માત્ર ને માત્ર આપણા એજ્યુકેશન સેક્ટરમાં જ ઉપયોગમાં લઈ શકાય એવું નથી. કોઈ પણ ક્ષેત્રને લગતી કોઈ પણ પ્રકારની માહિતી હોય તો એને સરળતાપૂર્વક એકદમ ચિત્રાત્મક રીતે રજૂ કરવી હોય તો આ જે એઆઈ ટૂલ છે એનો ઉપયોગ કરી શકાય છે. હવે આ એઆઈ ટૂલ ગૂગલ દ્વારા જ બનાવવામાં આવેલો છે જેનું નામ છે નોટબુક LM. જેની એપ્લિકેશન પણ છે જે તમે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરીને મોબાઈલથી પણ આ ઇન્ફોગ્રાફિક બનાવી શકો છો. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈશું અને ગૂગલમાં જઈને સર્ચ કરવાનું થશે નોટબુક LM. નોટબુક LM ઉપર સર્ચ કર્યા બાદ તમે જ્યારે નોટબુક LMમાં જશો તો આ રીતના ઇન્ટરફેસ આવશે. જેમાં ટ્રાય નોટબુક LM ઉપર આપણે ક્લિક કરવાનું થશે. ટ્રાય નોટબુક LM ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે લોગિન મેલ આઈડી નાખીને લોગિન કરવાનું થશે. મેં ઓલરેડી મેલ આઈડી નાખીને લોગિન કરેલું છે, બરાબર. તો આપણે મેલ આઈડી નાખીને લોગિન થઈએ છીએ ફરી પાછા આમાં. જેવા તમે લોગિન થશો એટલે તમારી સામે એક ઓપ્શન આવશે ક્રિએટનો. એના ઉપર તમારે ક્લિક કરવાનું થાય છે, જેની અંદર તમે જે પણ માહિતીને લગતી ઇન્ફોગ્રાફિક બનાવવા માંગો છો એ માહિતી તમે અપલોડ કરી શકો છો. હવે આ માહિતી ફોટા સ્વરૂપે હોય તો અપલોડ ફાઇલ પર જઈને એ ફોટો કે PDF તમે અપલોડ કરી શકો છો. કોઈ યુટ્યુબ લિંક કે કોઈ વેબસાઇટ પરથી તમે માહિતી અપલોડ કરી રહ્યા હો તો એની લિંક તમે અહીં અપલોડ કરી શકો છો. અને જો ગૂગલ ડ્રાઈવમાંથી માહિતી અપલોડ કરી રહ્યા હો તો એ તમે અહીંથી અપલોડ કરી શકો છો. માય નોટબુક્સમાં મેં માહિતી પહેલાંથી અપલોડ કરેલી છે. કેટલીક કુદરતી ઘટનાઓ ફોટા સ્વરૂપે માહિતી અપલોડ કરેલી મેં, અને એ માહિતી તમને અહીંયા જોવા મળે છે. હવે આપણે સ્ટુડિયોના ઓપ્શનમાં જઈએ અને એને લગતી મારી ઇન્ફોગ્રાફિક બનાવવાની છે. તમને ઘણા બધા ઓપ્શન ઓલરેડી ત્યાં જોવા મળી રહ્યા છે, જેમ કે ઓડિયો ઓવરવ્યૂ. એના ઉપર તમે ક્લિક કરશો એટલે માહિતીની રજૂઆત તમને ઓડિયો સ્વરૂપે જોવા મળશે. વિડીયો ઓવરવ્યૂ એટલે એને લગતો વિડીયો બનાવીને તમને આપશે, ક્વિઝ બનાવીને આપશે, સ્લાઇડ ડેક એટલે કે સ્લાઇડ શો પણ બનાવીને આપશે. પણ અત્યારે આપણે ઇન્ફોગ્રાફિક જ બનાવવાનો છે. હવે જે પણ ભાષામાં તમારે ઇન્ફોગ્રાફિક રાખવાનું હોય તો એ ભાષા તમે અહીંથી સિલેક્ટ કરો. તમારે જે ઓરિએન્ટેશન છે, સ્માર્ટ બોર્ડ માટે બનાવતા તો લેન્ડસ્કેપ રાખો, મોબાઈલ માટે બનાવતો તો પોર્ટ્રેટ રાખો, અને ચોરસ બનાવીએ તો સ્ક્વેર રાખો. ત્યારબાદ માહિતી કેટલી ડિટેલ રાખવી છે તમારે, તો એના આધારે અહીંયા 3 ઓપ્શન આપેલા છે, તમે સિલેક્ટ કરી શકો છો. અને માહિતી સાથે કંઈ વધારાનો વધારો તમારે ત્યાં એડ કરવો તો તમે એ પણ ત્યાં કરી શકો છો. ત્યારબાદ જનરેટ ઉપર ક્લિક કરો, અને જેવા તમે જનરેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઇન્ફોગ્રાફિક બનવાની શરૂઆત થઈ જશે. હવે તમને દેખાય છે પ્રમાણે ખૂબ સરસ સુંદર ઇન્ફોગ્રાફિક અહીંયા બની ગયું છે, અને એકદમ ગ્રાફિક સાથે ખૂબ જ શોર્ટમાં અને ખૂબ જ બાળકો સમજી શકે એ રીતના સરળતાપૂર્વક અહીંયા ઇન્ફોગ્રાફિક બનાવીને આપવામાં આવેલું છે. તો તમે પણ તમારા વર્ગમાં અવશ્યથી આ ઇન્ફોગ્રાફિક બનાવવાનો ટ્રાય કરજો. આજ માટે આટલું જ. આવજો.